સરકાર એક બાજુ શાળા પ્રવેશોત્સવના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાત સરકારના શિક્ષણની પોલ ખુલી રહી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુવારા ગામે છેલ્લા 8 દિવસથી સ્થાનિક શાળા ગ્રામજનો દ્વારા તાળાબંધ કરવામાં આવી છે. શાળામાં ધોરણ 1 થી 8 સુધીના આશરે 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ ગ્રામજનોના વિરોધને કારણે શિક્ષણ પ્રક્રિયા ખોરવાઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જૂની શાળાની જગ્યાએ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થવું જોઈએ, જેના વિરોધમાં તેઓએ આ પગલું ભર્યું છે. જાણકારી અનુસાર લુવારા ગામની જૂની શાળાની જગ્યા પર આરોગ્ય કેન્દ્ર બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેની સામે ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે આ જગ્યા પર આરોગ્ય કેન્દ્ર નહીં પરંતુ નવી શાળા બનાવવામાં આવે. આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે શાળા ગામની નજીક હોવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સરળ રીતે શિક્ષણ મળી શકે. નવી શાળા કે જે ગામથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલી છે, તેના સ્થાને લઈને પણ ગ્રામજનોમાં નારાજગી છે. આ વિસ્તારમાં જંગલી જાનવરોનો ભય અને વરસાદી પાણીના વહેણની સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ, ખાસ કરીને નાના બાળકો માટે આ સ્થાન જોખમી બની શકે છે. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ શાળાને તાળું મારી દીધું છે. તમારું નામ? પરમાર ગોવિંદ હીરાભાઈ. ગોવિંદભાઈ, તમારા ગામની શાળાને તાળાબંધી કરી છે, એવું પ્રશ્ન છે, શેના માટે કરી? જે જૂની સ્કૂલ હતી તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે. જોકે કોઈ એનો ઠરાવ નથી કે કાંઈ નથી, પણ છતાંય બનાવવામાં આવે છે. ખબર નહીં કેમ, પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે, અને આ સ્કૂલ જર્જરિતમાં છે. તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં, જ્યારે આવશે ઉપરથી ત્યારે. પણ અત્યારે જે નવા ઓરડા 6 આવ્યા છે એ જ જગ્યા ઉપર, જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે. અહીંયા કેવો ભયનો માહોલ હોય છે? અહીંયા ખાવજ આવે છે, એરું પડકા જે છેલ્લે લાસ્ટમાં છે, એટલે ખેતરની જમીન છે છેલ્લે, એટલે એરું પડકા, વીસી પૂસી બધું નીકળે. છોકરાઓને થોડુંક ભય રહે અને ખાવજ ત્રાસ છે. રસ્તામાં પાણી આપણે કડકડ સુધી, છાતી સુધી આવે છે. ફેર આપણે 1000-1500 વીઘા જેવી જમીન છે, બધું પાણી ગામ વસાળેથી નીકળે છે. એના કારણે અહીંયા તાળા. મકવાણા હરદેવ બાબુભાઈ. હરદેવભાઈ, શું પ્રશ્ન? પ્રશ્ન અમારો એવો છે કે ભાઈ અમારે લુવારા ગામમાં 2 સ્કૂલો હતી, એમાંથી એક સ્કૂલ જર્જરિત કરીને પાડી દેવામાં આવી છે. એક સ્કૂલ અહીંયા છે, તો એ સ્કૂલની જે જગ્યાએ અત્યારે જે નવી અમારે મંજૂર થઈ છે તે ત્યાં નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને ત્યાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે. તો અમારે એ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે. એના કારણે શું અહીંયા કર્યું? અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે 1-1.5 કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારે રસ્તામાં પાણી અને જનાવરની બીક રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.